अर्चन करत निरंतर, तात डरपत है यम का, तात डरपत है यम का। ब्रजपति की अति प्यारी कालिंदे, ब्रजपति की अति ब्रजपति की अति प्यारे कालिंदे, ब्रजपति की अति प्यारे कालिंदे, स्मरत होत निहार, स्मरत होत निहार जगत में, यमुना जी परम कृपाल, श्री यमुना जी परम कृपाल, कृपाल यमुना जी परम कृपाल, जगत में श्री यमुना जी परम कृपाल। श्री यमुनाजी निर्गुण भक्तों स्वामीनी है, पण श्री महाप्रभुजी आज्ञा करे छे अनंत गुण भूषिते शिव विरंची देवस्तुते। श्री यमुनाजी में अनंत गुणों विराजमान है अने ब्रह्मा रुद्र आदि देवो पण श्री यमुनाजी नी निरंतर स्तुति गान करे छे। એટલે શ્રી યમુનાજીના ગુણો અનિવર્ચનીય છે અને શ્રી યમુનાજીની લીલાનું જો આપણે ચિંતન કરીએ તો શ્રી યમુનાજી ઠાકોરજીની પ્રત્યેક લીલામાં સહાયક છે। શ્રી યમુનાજી વગર ઠાકોરજી એક પણ લીલા કરતા નથી। जल विहार लीला, नौका विहार लीला, निकुंज लीलाओं आदि श्री यमुनाजीना जल पर तट पर श्री यमुनाजीनी निकुंजों पुलिनों में संपन्न थाय छे। ठाकोरजी एक क्षण पण श्री यमुनाजी वगर बिराजता नथी अने एटला माटे ठाकोरजीनी सन्मुख झारीजी स्वरूपे आपणे त्यां श्री यमुनाजीना स्वरूपात्मक भावथी आवे छे। અને વૈષ્ણવ પ્રકાર નીકળ્યો તો એનું પણ થોડું ચિંતન કરીએ। જારીજી ભરવાનો અલૌકિક પ્રકાર આપણે ત્યાં શું? મોટા ભાગે વૈષ્ણવ જારીજી ભરતી વખતે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હોય છે, પણ આ પ્રકાર પર શ્રી હરિરાય પ્રભુચરણે સેવા પ્રણાલિકામાં બતાવ્યો છે કે ઘંટાનાદ કરીને ઠાકોરજીને આપણે જગાડીએ અને શૈયામાંથી જ્યારે જારી પધરાવીને ખાસા કરીએ, એ જારીજી ખાસા કરતી વખતે શ્રી યમુનાષ્ટકનો પાઠ થાય। જારીજીમાં જ્યારે આપણે જલ ભરીએ, એ જલ ભરતી વખતે શ્રી યમુનાજીના આવિર્ભાવના 2 શ્લોકો શ્રી હરિરાયજીએ બતાવ્યા છે। એ બંને શ્લોકોનું પઠન આપણે કરવું જોઈએ। બંને શ્લોકોનું પઠન કરી શ્રી યમુનાજીના ભાવથી આપણે જ્યારે જારીજી ભરીએ, ત્યાર પછી નેવરો સમારી અને ઠાકોરજીની પાસે જ્યારે જારીજીને પધરાવીએ ત્યારે નવરત્ન ગ્રંથનો પાઠ થાય। આ શ્રી યમુનાજીના જારીજી ભરવાનો આપણે ત્યાં પ્રકાર છે। એટલે ક્ષણ માત્ર પણ ઠાકોરજી શ્રી યમુનાજી વગર બિરાજતા નથી। પ્રસંગ છે, श्री गुसाईजी જ્યારે आगरा पधार्या, रूपचंद नंदाना घरे श्री गुसाईजीनो मुकाम। ए वखते आगरा में माधवदास नामना एक वेपारी
કપડાનો ખૂબ જ મોટો વેપાર, કિંમતી મોંઘા કપડાઓનો વેપાર કરે, કાશ્મીરથી રેશમ મંગાવે, બનારસથી જરીના થાન મંગાવે. શ્રી ગુસાઈજી એમની દુકાન પાસેથી એકવાર પધારી રહ્યા હતા. શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ પેલા માધવદાસનું મન શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું. શ્રી ગુસાઈજીની પાછળ ચાલતા ચાલતા રૂપચંદ નંદાના ઘરે આવ્યા. વિનંતી કરી, કૃપાનાથ, આ જીવને હવે આપ શરણમાં લો. શ્રી ગુસાઈજીએ એમને નિવેદન કરાવ્યું. શ્રી ગુસાઈજી તો ત્યાર પછી શ્રી ગોકુલ પધાર્યા. પણ એક દિવસ માધવદાસ વિચાર કરે છે કે ભગવત કૃપાથી કપડાનો આટલો મોટો વેપાર છે, તો શ્રી ગુસાઈજી અને એમના સમગ્ર પરિવારને ધરવા લાયક રેશમના ને જરીના કિંમતી વસ્ત્રો જો હું પધરાવું તો શ્રી ગુસાઈજી કૃપા કરીને એને અંગીકાર કરશે. માધવદાસે પુરુષોના પહેરવા લાયક વસ્ત્ર અને સ્ત્રીઓના પહેરવા લાયક વસ્ત્ર, જરી અને રેશમના એ થાન પધરાવીને 2 પોટલા બનાવ્યા. શ્રી ગુસાઈજી ગોકુલમાં બિરાજી રહ્યા હતા. ત્યાં માધવદાસ આવ્યા. દંડવત કરીને વિનંતી કરી, કૃપાનાથ, આપને અને આપના સમગ્ર પરિવારને ધરવા લાયક સુંદર વસ્ત્રો પધરાવી લાવ્યો છું, તો આપ કૃપા કરીને અંગીકાર કરો. માધવદાસે બંને પોટલા ખોલ્યા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે માધવદાસ, વસ્ત્ર તો ખૂબ જ સુંદર છે. એક કામ કરો, આ બંને થાનના પોટલા પાછા બાંધો. ઠકુરાણી ઘાટ ઉપર જઈને શ્રી યમુનાજીની મધ્ય ધારામાં એ પોટલાને પધરાઈ આવો. શ્રી ગુસાઈજીની આજ્ઞા થઈ એટલે માધવદાસે એમ કર્યું. ના કહી શક્યા નહીં, પણ મનમાં ખૂબ જ તાપ ક્લેશ થયો કે આ જીવનો શું એવો અપરાધ હશે કે જેના કારણે મારા દ્વારા ધરેલી એ ભેટ શ્રી ગુસાઈજીએ સ્વીકારી નહીં. અન્ન જલ પણ લીધું નથી. મૂર્છિત થઈ અને ઠકુરાણી ઘાટ પર ત્યાં જ રાતભર પડી રહ્યા છે. મધ્યરાત્રિએ શ્રી ગુસાઈજી જાગ્યા. રૂપા પોરિયાને પૂછ્યું કે માધવદાસ આવ્યા હતા તે ક્યાં ગયા? પોરિયાએ વિનંતી કરી, કૃપાનાથ, એ તો ઠકુરાણી ઘાટ પર જ ત્યાં સૂઈ રહ્યા છે, અન્ન જલ પણ ગ્રહણ કર્યું નથી. શ્રી ગુસાઈજી અપરસમાં સ્નાન કર્યા, લીલા મેવાનો ડબરો સિદ્ધ કર્યો અને પોરિયાને કહ્યું કે મશાલ લઈને તમે આગળ ચાલો. મધ્યરાત્રિએ શ્રી ગુસાઈજી ઠકુરાણી ઘાટ પર પધાર્યા છે. પોરિયાનો અધિકાર હતો એટલે એને ઘાટથી દૂર જ રોક્યો, પણ માધવદાસને જગાડી શ્રી ગુસાઈજી પોતાની સાથે લઈ ગયા છે. શ્રી ગુસાઈજીએ પોતે મશાલ હાથમાં પકડી માધવદાસને કહ્યું, માધવદાસ, દર્શન તો કરો. માધવદાસને શું દર્શન થયા કે શ્રી યમુનાજીના જલના પ્રવાહના મધ્યમાં શ્રી યમુનાજીની નિકુંજમાં ઠાકોરજી સ્વામિનીજીની સાથે નૃત્ય કરી રહ્યા છે. શ્રી યમુનાજી પણ સાથે નૃત્ય કરી રહ્યા છે. અને જે વસ્ત્રના પોટલા માધવદાસે જલમાં પધરાવ્યા હતા, ઠાકોરજી, સ્વામિનીજી અને શ્રી યમુનાજી એ જ વસ્ત્રો ધારણ કર્યા છે. માધવદાસે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. કૃપાનાથ, આપના વગર આ લીલાની ઝાંખી બીજું કોણ કરાવી શકે? શ્રી ગુસાઈજી નિકુંજમાં પધાર્યા અને યુગલ સ્વરૂપને લીલા મેવાનો ડબરો અરોગાવ્યો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે માધવદાસ, ક્યારે પણ મનમાં સંશય કરશો નહીં, શંકા કરશો નહીં. શ્રી યમુનાજીના જલમાં આજે પણ ઠાકોરજીની નિત્ય લીલા બિરાજે છે. મથુરામાં જઈને ભલે જલ સ્વરૂપે શ્રી યમુનાજીનું દર્શન થતું હોય, પણ હૃદયનો ભાવ જો વિશુદ્ધ હોય તો આજે પણ શ્રી યમુનાજીમાં ઠાકોરજીની લીલાઓના અનંત પ્રકારે દર્શન, અનુભૂતિ, પુષ્ટિ જીવોને થઈ રહી છે અને થતી રહેશે. શ્રી યમુનાજી ઠાકોરજીની પ્રત્યેક લીલામાં નિત્ય બિરાજે છે. તો આ શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા થયા. વૈષ્ણવો, જ્યારે જ્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે ત્યારે આ રીતે શ્રી યમુનાજીના સ્વરૂપનું સ્મરણ કરી, નામ, રૂપ, ગુણ અને લીલાનું ચિંતન કરી શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને હૃદયમાં પધરાવજો. યાદ રહેશે ને બરાબર બધાને? કે કાલે જેમ ચર્ચા થઈ હતી એમ બહાર નીકળીને ભૂલી જશો બધા. પ્રસંગ શિક્ષાપત્રનો છે, પણ અમુક વસ્તુઓ વૈષ્ણવના હૃદયમાં ભાવ સ્થિર થાય
એ અલૌકિક ભાવને વૈષ્ણવો પોતાના હૃદયમાં ધારણ કરે એટલા માટે થોડો વિષયાંતર કરીને પણ આપ સૌ વૈષ્ણવના ભાવ પોષણ માટેની ચર્ચા થઈ રહી છે. વિષય થોડો ભલે અઘરો લાગે પણ ધ્યાનપૂર્વક શ્રવણ કરજો, આપ સૌને જીવનમાં ખૂબ ઉપયોગી થશે. ચર્ચા વ્રજની કરતા હતા. વ્રજમાં શ્રી યમુનાજી કેવલ નદીનો ભૌતિક પ્રવાહ નથી, પણ માનો ઠાકોરજીના પ્રેમ રસનો પ્રવાહ વહી રહ્યો છે. આ જ વ્રજની ભૂમિમાં શ્રી ગિરિરાજજી પણ સામાન્ય પર્વત નથી, પણ માનો કે સ્વયં ઠાકોરજી અને સાથે સાથે હરિદાસ વર્ય સ્વરૂપે પણ અનંત પ્રકારે શ્રી ગિરિરાજજી જાણે ઠાકોરજીની સેવા કરવા માટે ત્યાં બિરાજતા હોય. શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું પણ થોડું ચિંતન કરીએ. ગૌલોકમાં ઠાકોરજીના સ્નેહનો જે પ્રવાહ હતો એ ઘનીભૂત સ્વરૂપે શ્રી ગોવર્ધન સ્વરૂપે પ્રગટ થયો. કહેવાય છે કે વખતે એમને 100 શિખરો હતા, સતશૃંગી અથવા ગોવર્ધન કહેવાયા. ઠાકોરજી આજ્ઞા કરી કે સારસ્વત કલ્પમાં અમારા સમગ્ર લીલા પરિકર સહિત અમે ભૂતલ ઉપર પ્રગટ થશું. અમારું આ ગૌલોક ધામ પણ વ્રજ સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થશે. માટે ગિરિરાજજી અને યમુનાજીને આજ્ઞા કરી કે આપે ભૂતલ ઉપર અમારી લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે અમારાથી પહેલા પ્રગટ થવાનું છે. ને વૈષ્ણવો સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જ્યારે વ્રજમાં થયું એ પહેલા વ્રજમંડળ પ્રગટ થયું છે અને શ્રી ગિરિરાજજી અને યમુનાજી પણ પ્રગટ થયા છે. અને બીજા એક પ્રશ્નનું પણ સમાધાન કરીએ, પ્રસંગ નીકળ્યો એટલા માટે કે મોટા ભાગે આજે વૈષ્ણવો ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી યમુનાજીનો ઉત્સવ મનાવે છે. આ પણ તદ્દન ખોટો પ્રકાર આપણે ત્યાં ઘૂસી ગયો છે. કોઈ પણ ગ્રંથમાં ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું હોય એવું કોઈ વર્ણન મળતું નથી. જો ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું હોય તો ઠાકોરજીના પ્રાગટ્યની વધાઈઓ અષ્ટસખાઓએ ગાઈ છે, સ્વામીજીના પ્રાગટ્યની ગાઈ છે, ચંદ્રાવલીજી આદિ સહચર્યોના પ્રાગટ્યની વધાઈઓ ગાઈ છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈઓ પણ ગાઈ છે. પણ શ્રી યમુનાજીના પ્રાગટ્યની એક પણ વધાઈ અષ્ટસખાઓની કે કોઈ પણ મહાનુભાવોની આપણે ત્યાં પ્રાપ્ત થતી નથી. એક 45-50 વર્ષ પહેલા થયેલા અર્વાચીન આધુનિક કવિ ઈચ્છારામજી એમની ફક્ત 2 વધાઈઓ મળે છે. પણ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠને દિવસે થયું એવું પુરાણોમાં, ગ્રંથોમાં, શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વર્ણન મળતું નથી. શ્રી યમુનાજી ભૌતિક સ્વરૂપે દેહ ધારણ કરીને આ ભૂતલ ઉપર ક્યારે પણ પ્રગટ થયા જ નથી. ઠાકોરજી કરતા પણ પહેલા શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે. અને ગર્ગ સંહિતામાં વર્ણન મળે છે કે ઠાકોરજીના હૃદયમાંથી જે પ્રેમનો પ્રવાહ પ્રગટ થયો શ્રી યમુનાજી અને ચરણમાંથી જે જલનો પ્રવાહ પ્રગટ થયો શ્રી ગંગાજી. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. આ બંનેનું સાથે ગૌલોકમાંથી ભૂતલ ઉપર અવતરણ થયું છે. એમના ભૂતલ ઉપર પધારવાનો માર્ગ પણ ગર્ગ સંહિતામાં બતાવ્યો છે કે શ્રી યમુનાજી સૂર્યમંડળમાં થઈ, કલિંદ પર્વત પર થઈ અને પછી ભૂતલ પર કઈ કઈ રીતે કયા માર્ગથી પધાર્યા. ભૂતલમાંથી 7 સમુદ્રનું ભેદન કરી, બ્રહ્મરંધ્રનું ભેદન કરીને પાછા ગૌલોકમાં પધાર્યા છે. બધી નદીઓ સાગરમાં મળે છે, પણ શ્રી યમુનાજી અનન્ય ભાવથી કેવલ ઠાકોરજીને વર્યા છે. એટલા માટે યમુનાજી ગંગાજીમાં જ વહી ગંગાજીમાં મિલન થઈને સીધા પાછા નિકુંજમાં ગૌલોકમાં પધારે છે. સાગરમાં શ્રી યમુનાજીનું મિલન થતું નથી, કારણ કે અનન્ય સ્વામિની શ્રી યમુનાજી છે. આ રીતે યમુનાજીના પ્રાગટ્યનું ગર્ગ સંહિતામાં વર્ણન મળે છે, પણ બીજા કોઈ પણ ગ્રંથમાં સ્થળ, કાળ કે તિથિ માસનું કોઈ વર્ણન મળતું નથી. પણ એક પ્રકારે એવો લઈ શકાય કે શ્રી ગુસાઈજીના લાલજી શ્રી યદુનાથજી એ શ્રી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ.
અને ચૈત્ર સુદ છઠનો દિવસે યદુનાથજીનું પ્રાગટ્ય છે, એટલા માટે કદાચ પાછળથી આ યમુના છઠ મનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હશે. અને ઘણી અર્વાચીન પદ્ધતિ છે. બાકી આપણે ત્યાં યમુના છઠનો ઠાકોરજીની સેવામાં પણ જો યમુનાજીનો ઉત્સવ ચૈત્ર સુદ છઠના દિવસે આવતો હોય તો ગંગા દશેરાના જેમ ગંગાજીના ભાવનાજી આવે છે, રાધાષ્ટમીને દિવસે સ્વામીજીના ભાવનાજીની સેવામાં પ્રકાર છે, તો યમુના છઠનો જો પ્રકાર હોય તો યમુનાજીના ભાવનાજીનો સેવામાં કોઈ પણ પ્રકાર નથી. શ્રી યમુનાજી નિત્ય સિદ્ધા છે અને ઠાકોરજીના ઉત્સવમાં જ શ્રી યમુનાજીનો ઉત્સવ સાથે મનાવવામાં આવે છે. પણ વિશેષ પ્રકાર જો આપણે લઈએ તો શ્રાવણ સુદ ત્રીજ, ઠકરાણી ત્રીજ, જે દિવસે શ્રી મહાપ્રભુજીને ઠકરાણી ઘાટ પર શ્રી યમુનાજીના પ્રગટ સ્વરૂપના દર્શન થયા અને શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી, એ શ્રી યમુનાજીનો ભાવાત્મક ઉત્સવ પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવે છે. આ ચૈત્ર સુદ છઠનો પ્રકાર બિલકુલ અયોગ્ય છે. તો આપણે ચર્ચા કરતા હતા કે યમુનાજીની જેમ જ શ્રી ગિરિરાજજી પણ ભૂતલ ઉપર શાલ્મલી દ્વીપમાં પ્રગટ થયા. શાલ્મલી દ્વીપ એટલે અત્યારનું આપણે જેને સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા કહીએ છીએ, ત્યાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપથી શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું. પુલત્સ્ય ઋષિ કે જેમણે મોક્ષ પ્રાપ્તિ માટે અનેક સાધનો કર્યા હતા પણ એમને મોક્ષ મળ્યો નહીં, વિચાર્યું કે તીર્થાટન કરવા માટે નીકળ્યું. તીર્થોનું સેવન કરતા કરતા કોઈ કદાચ એવો પ્રકાર મળે અને મોક્ષને સાધી શકું. તીર્થની યાત્રાઓ કરતા કરતા એ શાલ્મલી દ્વીપ પહોંચ્યા. ગિરિરાજજીનું દર્શન થયું ત્યારે અલૌકિક ભગવત સ્વરૂપની પ્રતીતિ થઈ કે આ કોઈ સામાન્ય પર્વત નથી, પણ આમાં અલૌકિક સામર્થ્ય રહેલું છે. મારા તપોબળથી આ ગોવર્ધનને જો હું કાશી ગંગાજીના કિનારે સ્થાપિત કરું, ત્યાં લઈ જાઉં અને એની કોઈ કંદરામાં બેસીને તપ કરું તો મને ચોક્કસ મોક્ષની પ્રાપ્તિ થશે. દ્રોણ પર્વત પાસે પુત્રની માગણી કરી. પિતાએ વિચાર્યું કે ઋષિ છે, જો ના પાડીશ તો ક્રોધે ભરાશે, શાપ આપશે. કહ્યું જો પુત્રની ઈચ્છા હોય તો આપ લઈ જાઓ, અમને કઈ વાંધો નથી. ગિરિરાજજીને પૂછતા ગિરિરાજજી કહ્યું માતા પિતાની મંજૂરી મળી ગઈ, અમારે ના કહેવાનું કોઈ કારણ નથી, પણ અમારી એક શરત છે કે આપ અમને લઈ જશો પણ ભૂમિમાં જે કોઈ પણ જગ્યાએ નીચે મૂકશો ત્યાં અમે સ્થિર થઈ જશું, અચલ થઈ જશું, ત્યાંથી ક્યારે પણ ચલાયમાન નહીં થઈએ. ઋષિને પોતાના સામર્થ્ય પર વધારે વિશ્વાસ. ઋષિએ વચન આપ્યું. પોતાના સામર્થ્યથી ગિરિરાજજીનું સૂક્ષ્મ સ્વરૂપ કરી વજન હળવું બનાવ્યું અને હથેળીમાં લઈ વાયુ માર્ગથી કાશી જવા રવાના થયા. રસ્તામાં વ્રજની ભૂમિ આવી. દર્શન થતાં જ ઠાકોરજીની ગૌલોકની આજ્ઞાનું સ્મરણ થયું કે આ જ ગૌલોકની ભૂમિ છે જેને ઠાકોરજીએ વ્રજ સ્વરૂપે પ્રગટ કરી છે. અનેક ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભવિષ્યમાં ઠાકોરજી અહીં જ પ્રગટ થવાના છે અને મારે અહીં જ બિરાજીને ઠાકોરજીની સેવા કરવાની છે. ઋષિ મને જો કાશી લઈ જશે તો અનર્થ થશે. માટે શ્રી ગિરિરાજજીએ યુક્તિ કરી, પોતાના સામર્થ્યથી પોતાનું વજન ખૂબ જ વધાર્યું. ઋષિને થાક લાગ્યો. શ્રમનું નિવારણ કરવા માટે ગિરિરાજજીને ભૂમિ ઉપર પધરાવ્યા. થોડો સમય થાક લઈ ગિરિરાજજીને પાછા પધારવાની વિનંતી કરી. ત્યારે ગિરિરાજજીએ પોતાનું આપેલું વચન યાદ કરાવ્યું કે તમે વચન આપ્યું હતું કે ભૂમિ ઉપર એક વખત મને પધરાવશો, ત્યાં અમે સ્થિર થઈ જશું અને ક્યારે પણ ચલાયમાન નહીં થઈએ. ઋષિએ બહુ સમજાવ્યા પણ ગિરિરાજજી એકના બે ન થયા. ત્યારે ઋષિએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે, માટે દરરોજ તલભાર તમે ધરતીની અંદર સમાતા જશો અને એક સમય એવો આવશે કે આ ભૂતલ ઉપરથી તમે અંતર ધ્યાન થઈ જશો. ઋષિ તો શાપ આપીને ચાલ્યા ગયા, પણ આ શાપને પણ શ્રી ગિરિરાજજી આશીર્વાદ સ્વરૂપે માની લીધા. કારણ કે કહેવાય છે કે એ સમયમાં શ્રી ગિરિરાજજીનું કદ એટલું બધું હતું, 8 યોજન લંબાઈ અને 24 યોજન 8 યોજન શ્રી ગિરિરાજજીની ઊંચાઈ અને 24 યોજન લંબાઈ. કહેવાય છે કે સૂર્યોદય થાય સમય શ્રી ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ ઉપર પડતો. શ્રી ગિરિરાજજીએ વિચાર્યું કે ભવિષ્યમાં ઠાકોરજી અહીં પ્રગટ થશે.
મારા ઉપર ચરણ ધરીને અનેકવિધ લીલાઓ કરશે. એટલું વિશાળ કદ પણ શું કામનું કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ પડે. મારું કદ જો નાનું થતું જશે તો ઠાકોરજીને પરિશ્રમ ઓછો થશે. શાપના પ્રમાણે શ્રી ગિરિરાજજીનું કદ દરરોજ તલભર જમીનની અંદર તિરોહિત થતું જાય છે. અને કહેવાય છે કે શ્રી ગુસાઈજી પણ જ્યારે ગોવર્ધન પૂજન કરવા પધારે ત્યારે હાથી પર બિરાજીને અંબાડીમાં બિરાજીને ગિરિરાજજીનું પૂજન કરતા. એટલું ઊંચું કદ શ્રી ગિરિરાજજીનું હતું. દંડવતી શિલા પણ શ્રી ગુસાઈજી ઠાડા રહેતા એટલી ઊંચી હતી. પણ આજે આપણે પણ સૌ અનુભવી શકીએ છીએ કે દરરોજ શ્રી ગિરિરાજજી તલભર જમીનની અંદર તિરોહિત થતા જાય છે. અને એક સમય એવો આવશે કે શ્રી ગિરિરાજજી આ પૃથ્વી પરથી સાવ અદ્રશ્ય થઈ અને પાછા નિકુંજમાં ગૌલોક ભૂમિમાં પધારશે. અને એટલા માટે ભગવદીઓ ગાય છે કે જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ ગોવર્ધન, જબલગ શ્રી યમુનાજી, તબલગ યા ભૂતલ પે કલિયુગ નાહી. અત્યારે કલિયુગનો પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પણ અષ્ટ સખાની વાણી છે કે જ્યાં સુધી આ ભૂતલ ઉપર શ્રી ગિરિરાજજી બિરાજતા હશે, જ્યાં સુધી શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વહેતો રહેશે, જ્યાં સુધી આ ભૂતલ ઉપર ગાય છે અને શ્રી વલ્લભકુલના બાળકો બિરાજે છે, ત્યાં સુધી કલિયુગનો પ્રવેશ થઈ શકવાનો નથી. કલિયુગની પૂર્ણતા આવશે. જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથા રસ, તબલગ કલિયુગ નાય, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ સેવા રસનંદન, જબલગ સેવા રસનંદન સ્વ પ્રીતિ લગા પરમાનંદ, પરમાનંદ તાસો હરિ ક્રીડતા શ્રી વલ્લભ ચરણ જિન પાયે, જબાલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબાલગ ગોકુલ ગામ ગુસાઈ. શ્રી ગિરિરાજજી નિત્ય વ્રજમાં બિરાજ્યા. આસન બિછાવ્યું. શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને નિમિત્ત બનાવી અનેકવિધ લીલાઓ સંપન્ન કરી. કહેવાય છે કે શ્રી ગિરિરાજજીએ ઋષિના શાપ પ્રમાણે તલભર પોતાનું કદ તો ઘટાડવાનું શરૂ કર્યું, પણ સાથે સાથે પોતાનું સ્વરૂપ પણ માખણ જેવું કોમળ બનાવ્યું. ભલે શિલાના સ્વરૂપમાં, પર્વતના સ્વરૂપમાં શ્રી ગિરિરાજજી બિરાજે, પણ શ્રી ગિરિરાજજીએ પોતાનું સ્વરૂપ માખણ જેવું કોમળ બનાવ્યું. એનું કારણ ભવિષ્યમાં પુષ્પ કરતા પણ કોમળ ઠાકોરજીના ચરણારવિંદ, એ મારી શિલાઓ પર ઠાકોરજી પધરાવીને અહીંયા લીલાઓ કરશે. મારી શિલામાં જો કઠોરતા હશે તો ઠાકોરજીના ચરણારવિંદને પરિશ્રમ પડશે. અને વૈષ્ણવ એ જ કારણ છે કે ગિરિરાજજીની શિલાઓમાં અનેક જગ્યા પર ઠાકોરજીની લીલાઓના અનેક ચિહ્નો આજે પણ વિદ્યમાન છે. ક્યાંય શ્રી ઠાકોરજીના શ્રીહસ્તના ચિહ્ન બિરાજે છે, ક્યાંય ચરણારવિંદના ચિહ્ન બિરાજે છે, ક્યાંય કટોરાના ચિહ્ન છે, ક્યાંક વેણુના ચિહ્ન છે, ક્યાંય સુરભી ગાયના ખૂરના, તો ક્યાંક ઐરાવત હાથીના ખૂરના ચિહ્નો છે. શ્રી ગુસાઈજીએ પોતાનું સ્વરૂપ એવું કોમળ બનાવ્યું, જેના કારણે લીલાના ચિહ્નો આજે પણ શ્રી ગિરિરાજજીમાં અંકિત થયા છે. કહેવાય છે કે આજે પણ શ્રી ગિરિરાજજીમાં ઠાકોરજીની નિત્ય લીલા બિરાજે છે. દ્વાદશ નિકુંજો આવેલી છે.
ખટ ઋતુની 6 ઋતુની લીલા ઠાકોરજી શ્રી ગિરિરાજજીમાં નિત્ય બિરાજે છે. અષ્ટસખાના લીલા પ્રવેશના 8 દ્વાર શ્રી ગિરિરાજજીમાં આવેલા છે. અને આજે પણ કહેવાય છે કે દરરોજ શયન કરવા માટે શ્રીનાથજી સ્વયં નિત્ય શ્રી ગિરિરાજજીની કંદરામાં પધારે છે. શ્રી ગિરિરાજજીના ઉપર મંદિર પર આપણે જ્યારે જઈએ ત્યારે શૈયા મંદિરમાં એક ખૂબ ઊંડી સુરંગ આવેલી છે. કહેવાય છે કે સુરંગ જતીપુરાથી નાથદ્વારા સુધી છે. અને એ માર્ગે શ્રીજી બાવા નિત્ય આજે પણ શ્રી ગિરિરાજજીમાં પોઢવા માટે પધારે છે. અને એ જ કારણ છે કે દરરોજ શયનના સમયે શ્રી ગિરિરાજજીને શ્રીનાથજીના શિંગાર થાય છે. નાથદ્વારામાં શ્રીજી બાવાના શયન થાય પછી શ્રીજી બાવા નિત્ય શ્રી ગિરિરાજજીમાં શયન કરવા માટે પધારે છે. શ્રી મહાપ્રભુજીને પણ એક સર્વોત્તમજીમાં નામ છે ગોવર્ધનો સ્થિત ઉત્સાહ અને પ્રિય વ્રજ સ્થિતિ. વ્રજમાં વાસ કરવો શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રિય છે. અને ગિરિરાજ ગોવર્ધનમાં સ્થિતિ કરવામાં શ્રી મહાપ્રભુજી સદા ઉત્સાહવાળા છે. શ્રી મહાપ્રભુજીએ કાશી હનુમાન ઘાટ ઉપર આસુરવ્યામો લીલા કરી પણ પોતાનું દિવ્ય જ્યોતિમય સ્વરૂપ અને દંડવતી શિલા પાસે શ્રી ગિરિરાજજીની કંદરામાં પધરાવ્યું છે. શ્રી ગુસાઈજીએ પણ સદેહે શ્રી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો છે. એકવાર શામ ઢાક ઉપર શ્રી ગુસાઈજી પોતાના પુત્રો સાથે બિરાજી રહ્યા હતા. બહાર થોડો ઘોંઘાટ થોડો શોર બકોર સંભળાયો. શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે બાવા જુઓ તો આ શેનો બધો ઘોંઘાટ થઈ રહ્યો છે. શ્રી ગિરધરજીએ બહાર પધારીને જોયું તો ચમાર, ચમાર એટલે મોચી, વ્રજમાં મોચીને ચમાર કહેવામાં આવે. ચમારોનો ગધેડો મરી ગયો છે અને એને પગથી ઘસીટતા ઘસીટતા લઈ જઈ રહ્યા છે અને એનો બધો શોર બકોર થઈ રહ્યો છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા ગધે કે ભાગ્ય કો કહા કહીએ, મોકો હો એસો કર્યો. ગધેડો કેટલો ભાગ્યશાળી છે કે વ્રજની રજમાંથી એને ઘસીટતા ઘસીટતા લઈ જઈ રહ્યા છે. મારો આ દેહ છૂટી જાય ત્યારે મારા શરીરને પણ વ્રજની રજમાંથી આપ ખેંચતા ખેંચતા પધરાવી જજો. શ્રી ગુસાઈજી તો સદેહ ગિરિરાજજીની કંદરામાં પધાર્યા છે પણ ઉત્તર ક્રિયા કરવા માટે ઉત્તરીય વસ્ત્ર શ્રી ગિરધરજીને પધરાવતા ગયા અને શ્રી ગિરધરજી ઉત્તરીય વસ્ત્રને એ જ રીતે વ્રજની રજમાંથી ઘસીટતા ઘસીટતા પધરાવી ગયા અને એની ઉત્તર ક્રિયા કરી છે. અને એટલા માટે ભગવદીઓ ગાય છે તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, તન પુલકિત બ્રજ રજ में लौटत, गोविंद कुंड में नहीं. તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. બધા વૈષ્ણવ સાથે મળીને ગાશો. ગોવર્ધન કી બધા પદો એટલા સુંદર લીધા છે કે તમે સાથે મળીને ગાન કરી શકો. શ્રી ગોવર્ધન કે રહીએ તરેટી. જો સાથે મળીને આપ સૌ ગાન કરશો તો લીલાનું અનુસંધાન લાગશે. નિત્ય પ્રતિમદાન ગોપાલ લાલ કો ચરણ કમલ ચિત લય તરતી શ્રી ગોવર્ધન કી રહીએ. તરતી શ્રી ગોવર્ધન કી રહીએ. तन पुलकित ब्रज रज में लोटत, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड ने नहीं, गोविंद कुंड ने रसिक प्रीतम हित
चित की बात रसिक प्रीतम हित चित की बात श्री गिरिधारी जुसो कहिए श्री गिरिधारी जुसो कहिए करे श्री गोवर्धन की रे करे श्री गोवर्धन की रे श्री गोवर्धन की रे करे श्री गोवर्धन की श्री गोवर्धन की रे करे श्री गोवर्धन की श्री गोवर्धन की श्री गोवर्धन की रे तरेटी श्री गोवर्धन की रही है। જેના ભાગ્યનો ઉદય થાય એને આ વ્રજની રજમાં આળોટવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એનું કારણ શ્રી હરિરાયજી આપણને સમજાવે છે કે આ ઠાકોરજીને આલિંગન આપવાનો એક અલૌકિક પ્રકાર છે. મળમૂત્રથી ભરેલો આપણો આ દેહ એ ઠાકોરજીને એનાથી આલિંગન કેવી રીતે આપી શકાય? પણ આ વ્રજની રજ પણ એ ભગવદ રૂપ છે. આગળ આપણે એની ચર્ચા કરશું. અને વ્રજરજમાં જીવ જ્યારે આળોટે છે ત્યારે અલૌકિક પ્રકારે એનું આ તન પુલકિત થાય છે અને ઠાકોરજી સાથે એ જીવનો હૃદયથી મિલન થાય છે. એટલા માટે જ આપણે ત્યાં દંડવતી પરિક્રમા કરવાનો પ્રકાર છે વૈષ્ણવ. કોઈ આપણે દેહ દમન કરીને કષ્ટ સહન કરીને કોઈ મહાત્મ્યપૂર્વક દંડવતી પરિક્રમા નથી કરતા. પણ જ્યારે જ્યારે આપણે દંડવતી પરિક્રમા કરીએ તો પ્રત્યેક દંડવતની સાથે આપણા અહમનું વિસર્જન થાય. દંડવત એટલે શું? દંડ એટલે લાકડી અને વત એટલે જેમ. લાકડીની જેમ ઠાકોરજીના ચરણોમાં સીધા પડી જવું એનું નામ છે દંડવત. દંડવત બે પ્રકારે થાય. એક સાષ્ટાંગ દંડવત અને બીજા પંચાંગ દંડવત. લાંબા સૂઈને 8 અંગો સહિત દંડવત કરીએ સાષ્ટાંગ દંડવત કહેવાય. એ કેવલ પુરુષો કરી શકે, બહેનોથી સ્ત્રીઓથી એ રીતે ક્યારે પણ દંડવત નહીં થઈ શકે. બહેનોએ હંમેશા પંચાંગ દંડવત બેસીને જ કરવા જોઈએ. જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શિરસા વચસા દૃશા. બે ગોઠણ, હસ્ત, મસ્તક, દ્રષ્ટિ અને પાંચમું વાણી. આ 5 અંગો સહિત ગોઠણથી બેસીને પ્રભુને દંડવત કરવા એનું નામ છે પંચાંગ દંડવત. કારણ કે ધરતી પણ સ્ત્રી રૂપા છે અને ઊંધા સૂઈને જો આપણે દંડવત કરીએ તો હૃદયનો સ્પર્શ આ ધરતીને થાય તો શાસ્ત્રમાં અપરાધ બતાવવામાં આવ્યો છે. ને એટલા માટે બહેનો જ્યારે જ્યારે ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરે છે ત્યારે આમ આડા પડખે મુખ ગિરિરાજજી તરફ રહે એ રીતે સૂઈને કરતા હોય છે. પુરુષો બંને પ્રકારે દંડવત કરી શકે, તો આ વિવેક હંમેશા રાખવું. દંડવત કરીએ છીએ ત્યારે અહમનું પ્રભુના ચરણમાં વિસર્જન થાય છે અને સાથે સાથે એ વ્રજની રજ આપણા સમગ્ર દેહમાં રોમ રોમમાં લાગે, શ્વાસ દ્વારા અંદર જાય, આંતર અને બાહ્ય આપણા દેહનું શુદ્ધિકરણ થાય છે. એટલા માટે તન પુલકિત બ્રજ રજમે લોટત અને ગોવિંદ કુંડ. ગિરિરાજજીની 3 નવકોશી પરિક્રમા કરે તો શ્રી ગિરિરાજજીના 5માંથી કોઈ પણ એક અલૌકિક સ્વરૂપની અનુભૂતિ થયા વગર એને રહેતી નથી. આ શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપ કયા કહેશો મને કોઈ? કયા કયા 5 સ્વરૂપ? જો સૌથી પહેલા શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન થાય. ક્યાંય સુંદર કોઈ અલૌકિક ગ્વાલના જો દર્શન પરિક્રમા માર્ગમાં થઈ જાય તો સમજવાનું કે શ્રી ગિરિરાજજીનું જ સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગાય સ્વરૂપે દર્શન આપે. ત્રીજું, શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો સિંહ સ્વરૂપે પણ શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. ચોથું સ્વરૂપ કયું? શ્વેત ભુજંગ. ખાલી નાગ નહીં, સફેદ નાગ. શ્રી ગિરિરાજજી જો પ્રસન્ન થાય તો શ્વેત ભુજંગ સ્વરૂપે દર્શન થાય. અમારી બીજી દંડવતી પરિક્રમામાં અનેક વૈષ્ણવોને શ્વેત ભુજંગના ખૂબ સુંદર દર્શન થયા હતા. અને 5મું શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ એ કયું?
શ્રી ગિરિરાજજી જ્યારે વધારે પ્રસન્ન થાય તો ગૌલોકમાં નિકુંજમાં બિરાજતું રત્ન જડિત મણિમય સુવર્ણનું જે ગિરિરાજજીનું મૂળ સ્વરૂપ છે એની પણ એમના ભક્તોને ચોક્કસ ઝાંખી થાય છે. તો આ રીતે શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપ છે. ભાઈ વચ્ચેથી દોરી ખોલી નાખો. અને શ્રી ગિરિરાજજી જ્યારે પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે ત્યારે શ્રી ગિરિરાજજીના 5 માંથી એક સ્વરૂપની વૈષ્ણવને અવશ્ય ઝાંખી થાય છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી અને ભગવાન અન્નકૂટ આરોગ્યા ત્યારે ઠાકોરજીએ પોતે ભગવત સ્વરૂપે સહસ્ત્ર ભુજા ધારણ કરી અને વ્રજવાસીઓને અનુભૂતિ કરાવી. શૈલોસ્મિતિ ભુવન ભૂરી બલિ માદત બૃહદ્વપુ શૈલોસ્મિન શૈલોસ્મિન, હું જ આ પોતે છું. આ ગિરિરાજજી સ્વરૂપે હું જ તમારો ધરેલો અન્નકૂટ આરોગું છું. અને સાથે સાથે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય સ્વરૂપે પણ બિરાજે છે. હરિદાસ એટલે ઠાકોરજીના સેવક, પણ દાસોમાં પણ સૌથી શ્રેષ્ઠ એટલે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય. બોલીએ શ્રી વલ્લભાધીશ. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में સંધે પૂજી ચરણ પધારી રહ્યા છે. घनश्याम આપણે સૌ राधे ભાવથી આપને વંદન કરીએ અને આપનું સ્વાગત કરીએ. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. गोकुल में विराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. બોલીએ શ્રી વલ્લભાધીશ. મારું કેટલું મહદ ભાગ્ય છે કે જેમના દ્વારા બાલ્યકાલમાં મને નામ નિવેદન પ્રાપ્ત થયું. એક તરફ મારા તાતચરણ નિત્યલીલા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી, જેમને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ દાદાશ્રીના હુલામણા નામે ઓળખે અને કહેવાય છે કે સાક્ષાત શ્રી હરિરાયજીનું જ ભૂતલ ઉપર પ્રાગટ્ય હતું. મારું અહોભાગ્ય છે કે એમના વંશમાં મારું સૌભાગ્ય છે કે મને અવસર મળ્યો. એક તરફ મારા બ્રહ્મ સંબંધના ગુરુ મારા તાજી મહારાજ નિત્ય લીલાસ્ત શ્રી વિઠલેશરાયજી મહારાજ શ્રી, અને મારા શ્રી નરસિંહજી અને શ્રી ગોપાલજીના દીક્ષા ગુરુ સદ્દેહ મારા પિતૃચરણ, જેમની અનંત પ્રકારે મારા પર કૃપા છે. ને આપ સૌ અનુભવી રહ્યા છો કે ચરણારવિંદમાં આટલું કષ્ટ હોવા છતાં નિત્ય ઉપરથી મને આશીર્વાદ દેવા માટે પોતે અહીંયા નીચે પધારે છે. આપના ચરણોમાં કોટાનું કોટી વંદન. તો આપણે સૌ ચર્ચા કરી રહ્યા હતા શ્રી ગિરિરાજજીના સ્વરૂપની. હરિદાસ વર્ય સ્વરૂપ ઠાકોરજી જ્યારે ગૌચારણ લીલા કરવા માટે પધારે ત્યારે ઠાકોરજીને બિરાજવા માટે સુંદર કોમળ ઘાસનું આસન શ્રી ગિરિરાજજી બનાવે. ઠાકોરજીને જ્યારે પરિશ્રમ થાય ત્યારે વિશ્રામ કરવા માટે સુંદર ગિરિરાજજીની કંદરાઓ દ્વારા સેવા કરે.
ઠાકોરજીને જ્યારે તૃષા લાગે ત્યારે શીતલ મીઠા મધુરા જલના ઝરણા શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ થાય. ઠાકોરજીને જ્યારે ક્ષુધા લાગે ત્યારે વૃક્ષોમાંથી સુંદર ફળ અને કંદમૂલ પ્રગટ થાય. અનેક પ્રકારે શ્રી ગિરિરાજજીએ ઠાકોરજીની સેવા કરી માટે શ્રી હરિદાસ વર્ય કહેવાયા છે. અને વૈષ્ણવો, વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે ત્યારે મળે, પણ એ સૌભાગ્યને આપણે સૌ આજે અહીંયા માણીએ. અનેક વખત ચર્ચા થઈ છે કે કાંદિવલી એ સ્વયં વ્રજભૂમિ છે. શ્રી દ્વારકાધીશ પ્રભુ નિકુંજ નાયક સ્વરૂપે બિરાજે છે. આ સ્થાન પણ શ્રી ગિરિરાજજીની તળેટીથી કોઈ ઓછું નથી. થોડીક ક્ષણો માટે આપણે સૌ આંખ બંધ કરી અને માનસી કરીએ. લૌકિકનું થોડી સમય માટે આપણે સૌ વિસ્મરણ કરીએ અને માનસીમાં શ્રી ગિરિરાજજીની નવકોશી પરિક્રમા આપણે કરીએ. માનસીમાં એવી તાકાત છે કે વિશુદ્ધ હૃદયથી જો આપણે સૌ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરશું તો શ્રી ગિરિરાજજી કૃપા કરી અહીંયા બેઠા બેઠા આપણને પરિક્રમા સિદ્ધ કરાવશે. પણ માનો કે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળ્યું પણ હોય ને પરિક્રમા કરી પણ રહ્યા હોઈએ, પરિક્રમા કરતી વખતે સાસુને જો યાદ આવે કે ઘર વહુના ભરોસે સોંપીને આવીશું, દાળ બળી તો નહીં જતી હોય ને, ઘરનું બરાબર ધ્યાન તો રાખતી હશે ને, કે પિતા વિચારે કે વેપાર ધંધો બધો દીકરાને સોંપીને આવ્યો છો, ગ્રાહક પાછો તો નહીં જતો રહેતો હોય ને, તો સમજવાનું કે ખાલી ખોડિયું વ્રજમાં આવ્યું છે, શરીર તો હજી લૌકિકમાં ભટકે છે. પણ શરીર ભરે આપણું લૌકિકમાં હોય, મનથી અલૌકિક રૂપે આપણે સૌ વ્રજમાં જઈએ, શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા કરીએ. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવશે ત્યાં ત્યાં આપણે સૌ જારી ચરણ સ્પર્શ કરશું, ધોતી ઉપર ના કરશું, માખણ મિશ્રીનો ભોગ ધરશું. જ્યાં જ્યાં કુંડ, નદી, સરોવર આદિ આવે ત્યાં ત્યાં પાન માર્જનને સ્નાન કરશું. પ્રત્યેક સ્થળોની અનુભૂતિ થશે અને દૂધની ધારથી આપણે સૌએ પરિક્રમા કરવાની છે. દરેક વૈષ્ણવ તાળી વગાડીને મારી સાથે સાથે ગિરિરાજજીની પરિક્રમામાં જોડાશો. કૃપા કરી શ્રી ગિરિરાજજી અહીંયા બેઠા બેઠા આપણને પરિક્રમા સિદ્ધ કરાવશે. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, આપ સભી ભાવ સે ગાઈએ. ચાલો પરિક્રમા કરીએ. કરુણા નિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણા નિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે, હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ. અર્ચન કરીએ, પૂજા કરીએ. ગોવર્ધન પૂજા કરીને ચાલો પરિક્રમા કરીએ. ગોવર્ધન પૂજા કરીને ચાલો પરિક્રમા કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. સુંદર શિલાના દર્શન કરીને શ્રી વલ્લભની બેઠકમાં જારીજી ભરીએ. શ્રી વલ્લભની બેઠકમાં જારજી ભરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. માખણ મિસરીના ભોગ ધરીએ. ધોતી ઉપર ના ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. ધોતી ઉપર ના ધરીએ,
માટીની મટુકીમાં દૂધ પધરાવીએ, માટીની મટુકીમાં દૂધ પધરાવીએ, બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ, બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ, દંડવતી શિલાને દંડવત કરીએ, દંડવતી શિલાએ દંડવત કરીએ, કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ, કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ, જાન અજાન બિલછુ કુંડના દર્શન કરીએ, જાન અજાન બિલછુ કુંડના દર્શન કરીએ, ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ, ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ, રાધા કૃષ્ણ કુંડમાં જારીજી ભરીને, રાધા કૃષ્ણ કુંડમાં ઝારજી ભરીને, કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ, કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ, નારદ કુંડમાં પાન કરીને, નારદ કુંડમાં પાન કરીને, ગ્વાલ પોખરાના દર્શન કરીને, ગ્વાલ પોખરાના દર્શન કરીએ, માનસી ગંગામાં સ્નાન કરીને, માનસી ગંગામાં સ્નાન કરીને, બેઠકમાં જારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ, બેઠકમાં જારીજી ભરીએ, ચાલો પરિક્રમા કરીએ, ચકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને, ચકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને, શ્રી હરિદેવજીના દર્શન કરીને, શ્રી હરિદેવજીના દર્શન કરીને, ગોવર્ધન દાન ઘાટી દર્શન કરીને, ગોવર્ધન દાન ઘાટી દર્શન કરીને, દાની રાયજીને દાન દઈએ, ચાલો પરિક્રમા કરીએ, દાનિરાયજીને દાન દઈએ, ચાલો પરિક્રમા કરીએ, ચંદ્ર સરોવરમાં જારીજી ભરીને, ચંદ સરોવરમાં જારીજી ભરીને, સૂરદાસજીનું સ્મરણ કરીને, સૂરદાસજીનું સ્મરણ કરીને, રાસ ચોતરાના દર્શન કરીને, રાસ ચોતરાના દર્શન કરીને, આન્યોર ગામમાં જઈએ, ચાલો પરિક્રમા કરીએ, અન્યોર ગામમાં જઈએ, ચાલો પરિક્રમા કરીએ, સદુ પાંડેની બેઠકમાં જારીજી ભરીને, સદુપાંડની બેઠકમાં જારજી ભરીને, પ્રથમ મિલનના દર્શન કરીને, પ્રથમ મિલનના દર્શન કરીને, ગોવિંદ કુંડમાં જારીજી ભરીને, ગોવિંદ કુંડમાં ઝારજી ભરીને, તળેટીમાં લોટતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ, તળેટીમાં લોટતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ, નવલક્ષરા કુંડના પાન કરીને, નવલે અક્ષરા કુંડે પાન કરીને, ઉછરીના
પૂછરીના લોટાના દર્શન કરીને પૂછરીના લોઠાના દર્શન કરીને શ્રીનાથજીના મંદિરને રામદાસની ગુફા શ્રીનાથજીના મંદિર ને રામદાસની ગુફા ધોકાદાઉજી જઈએ ચાલો પરિક્રમા કરીએ મુકાદાવુજી જઈએ ચાલો પરિક્રમા કરીએ સુરભી કુંડ હરજી કુંડ ઐરાવત કુંડે સુરભી કુંડ હરજી કુંડ ઐરાવત કુંડે 56 ભોગની શીલાનું પૂજન કરીને 56 ભોગની શીલાનું પૂજન કરીને ગોવિંદ સ્વામીની કદમ ખંડી થઈને ગોવિંદ સ્વામીની કદમ ખંડિત થઈને તુલસી ક્યારે જઈએ ચાલો પરિક્રમા કરીએ તુલસી ક્યારે આવ્યા ચાલો પરિક્રમા કરીએ મુખારવિંદે જઈને સાષ્ટાંગ પોઢ્યા મુખરવિંદ જઈને સાષ્ટાંગ પોઢ્યા વાહે ગિરિરાજ અમે કેટલું દોડ્યા વાહરે ગિરિરાજ અમે કેટલું દોડ્યા રજની રજમાં ખૂબ જ આળોટ્યા રજની રજમાં ખૂબ જ આલોટ્યા તમારી છે મહિમા અપાર ચાલો પરિક્રમા કરીએ અમારી છે મહિમાય પાર ચાલો પરિક્રમા કરીએ ગજના ધણી છે ગિરિરાજ ચાલો પરિક્રમા કરીએ ગજના ધણી છે ગિરિરાજ ચાલો પરિક્રમા કરીએ કરુણાનિધિ છે મહારાજ ચાલો પરિક્રમા કરીએ કરુણાનિધિ છે મહારાજ ચાલો પરિક્રમા કરીએ 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 બોલીએ શ્રી ગિરિરાજ હરણ ધરણ કી કી જય. હવે પાછા કાંદીવલીની વ્રતભૂમિમાં આવી જઈએ આપણે સૌ ચર્ચા કરતા હતા કે વ્રજમાં નદી પર્વત એ કોઈ સામાન્ય નથી પણ એ સૌ અલૌકિક ભગવત સ્વરૂપે બિરાજે છે અહીં વ્રજમાં બધા જ ભગવાન શ્રી કૃષ્ણના સંબંધથી દિવ્ય છે અને અલૌકિક છે ભગવાનની લીલાઓ એનું જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે જુદા જુદા શાસ્ત્રોમાં જુદા જુદા પુરાણોમાં ભગવાનની જુદી જુદી લીલાઓનું વર્ણન મળે છે ત્યારે ઘણી વખત શ્રોતાઓને આશ્ચર્ય થાય કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થયા અને ભગવાને વ્રજમાં એક લીલાઓ કરી પણ જુદા જુદા પુરાણોમાં લીલાઓમાં તારતમ્ય શા માટે આ લીલાઓમાં ભેદ શા માટે તો આ કારણ પણ આપણે થોડું સમજવા જેવું છે ભગવાન શ્રી કૃષ્ણ એક જ સમયે વ્રજમાં એક સાથે બધી લીલાઓ કરી નથી એકવાર ભગવાન વ્રજમાં પ્રગટ થયા નથી પણ સંભવામી યુગે યુગે એ પ્રતિજ્ઞા પ્રમાણે પ્રત્યેક કલ્પમાં ભગવાનનો વ્રજમાં થયો છે અને એટલા માટે કલ્પાંતર ભેદની એ બધી ભગવાનની લીલાઓ છે એટલા માટે લીલામાં ભેદ જોવામાં આવે છે પ્રત્યેક કલ્પમાં રામ પણ પ્રગટ થયા છે પ્રત્યેક કલ્પમાં કૃષ્ણ પણ પ્રગટ થયા છે કલ્પ એટલે શું કાળની ગણનામાં બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહેવામાં આવે છે અને આ કાળની ગણના પણ થોડી સમજવા જેવી છે કે દરેક દિવસના અંતે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે બ્રહ્માજી નિદ્રાધીન થાય છે બ્રહ્માજી જ્યારે જાગે ત્યારે નવો કલ્પ શરૂ થાય છે
ત્યારે નવા બ્રહ્માંડની રચના થાય છે, નવી પ્રજા, નવી સંસ્કૃતિ અને નવી સભ્યતા ઉત્પન્ન થાય છે. બ્રહ્માના દરેક દિવસને કલ્પને પણ એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે, જેમ કે બ્રહ્મકલ્પ, પદ્મકલ્પ, રથંતર કલ્પ, સારસ્વત કલ્પ, શ્વેત વારાહ કલ્પ. અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે ને આપણે સૌ શ્વેત વારાહ કલ્પના નામથી જાણીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં જે લીલા કરી એ સારસ્વત કલ્પની લીલાઓ છે. એવા કલ્પની ગણતરી પણ આપણે થોડી સમજીએ. કુલ 4 યુગો છે, જેને આપ સૌ જાણો છો. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને અત્યારે કયો ચાલે છે? કલિયુગ. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ છે. દ્વાપર યુગનું આયુષ્ય 12,96,000 વર્ષનું છે. ત્રેતાયુગનું 8,64,000 વર્ષ અને કલિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષ. આ 4 યુગો પૂરા થાય ત્યારે એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વખત 4 યુગ પૂરા થાય ત્યારે એક મન્વંતર પૂરો થયો એમ કહેવાય. કુલ 14 મન્વંતરો છે. સ્વયંભૂ, સ્વારોચિસ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી અને ઇન્દ્ર સાવરણી. આ 14 મન્વંતર પૂરા થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ એટલે કલ્પ પૂરો થાય. બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ અને 32 કરોડ જેટલા વર્ષનો સમય વ્યતીત થાય. આપણા શાસ્ત્રનું ગણિત છે. દરેક કલ્પમાં ભગવાનની લીલાઓ છે. આપણે જ્યારે બ્રાહ્મણ આપણને કોઈ સંકલ્પ કરાવે ત્યારે સપ્તમે આ 7મો વૈવસ્વત મન્વંતર છે, એનો 28મો કલિયુગ, 28 તમે કલિયુગે કલી પ્રથમ ચરણે એ રીતે આખી કાળની ગણતરી કરવામાં આવે છે. એ રીતે દરેક કલ્પમાં ભગવાનનો અવતાર છે અને એટલા માટે જુદા જુદા કલ્પમાં ભગવાને લીલાઓ કરી છે. એટલા માટે કલ્પાંતર ભેદની લીલાઓ આપણને પ્રાપ્ત થાય છે. વ્રજની લીલા એ સારસ્વત કલ્પની લીલા ગણવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ આ વ્રજને પોતાનું સર્વસ્વ બનાવ્યું છે અને પોતાનું સર્વસ્વ માન્યું પણ છે. વ્રજના પુનર્વસન માટે અને વ્રજના ગૌરવ માટે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી અથાગ પરિશ્રમ કર્યો છે. આ ગોપાલપુર ગામ, જેને અત્યારે આપણે જતીપુરા નામથી ઓળખીએ છીએ, પણ શ્રી ગુસાઈજીએ વસાવ્યું છે. શ્રી ગિરધરજીને શ્રી ગુસાઈજી જતીજીના હુલામણા નામે બોલાવે એટલા માટે પાછળથી ગોપાલપુરનું નામ જતીપુરા પડ્યું. જે વૈષ્ણવોએ વ્રજની સેવા કરી તેમના પર શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન રહેતા. જેઓએ વ્રજની ઉપેક્ષા કરી છે એમનો શ્રી મહાપ્રભુજીએ પણ અનાદર કર્યો છે અને જેમણે સ્વાર્થ માટે કેવલ વ્રજની સેવા કરી છે એનો પણ શ્રી મહાપ્રભુજીએ એની ઉપેક્ષા કરી છે. વ્રજ એ સ્વયં ભગવત સ્વરૂપ છે, માટે વ્રજના સ્થળો પણ ભગવદ અવયવ રૂપ બિરાજે છે અને આખું વ્રજ એ ઠાકોરજીના શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. ગઈકાલે આપણે ચર્ચા કરી કે વૈકુંઠ કરતા પણ વ્રજ અધિક છે. વૈકુંઠનો અર્થ થાય છે કે જ્યાં અલ્પ આનંદ નથી પણ અગણિત આનંદ છે, એવું ભગવત ધામ, એનું નામ વૈકુંઠ. બિરાજો. વૈકુંઠમાં 2 ભગવત ધામ છે. જ્યાં ધર્મ વિશિષ્ટ ચત્રભુજ શ્રી નારાયણ ભગવાન શ્રી લક્ષ્મીજી સાથે નિવાસ કરે છે, એનું નામ છે રમા વૈકુંઠ. ત્યાંનો આનંદ ગણિત આનંદ છે, મર્યાદિત આનંદ છે. અને બીજું કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ધર્મી સ્વરૂપ
શ્રી કૃષ્ણ ભગવાન રાધાજી આદિ હજારો લક્ષ્મી સ્વરૂપા સખીઓ સાથે નિત્ય અગણિત આનંદમાં વિહાર કરે છે એ વ્યાપી વૈકુંઠ, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ. મર્યાદા ભક્તો નારદજી મહાદેવજી આદિની ગતિ એ કેવલ રમા વૈકુંઠ સુધીની છે. મર્યાદા ભક્તોને વ્યાપી વૈકુંઠ દુર્લભ છે. મર્યાદા ભક્તો જ્ઞાનીઓ યોગીઓ એ કેવલ રમા વૈકુંઠમાં વાસ કરવાની કામના કરે છે, જ્યારે પુષ્ટિ ભક્તો તો મુક્તિને પણ તુચ્છ ગણે છે. જેને મોક્ષ મળે એને રમા વૈકુંઠમાં વાસ મળે, પણ જેના પર ઠાકોરજીની કૃપા થાય એને વ્યાપી વૈકુંઠમાં ગૌલોકમાં વાસ મળે છે. શ્રી મહાપ્રભુજી પરિવ્રઢાસ્ત્રક સ્તોત્રમાં વ્રજની વિશેષતા આપણને સમજાવે છે. વ્રજ એ દેવધામ સ્વર્ગના જેવું તો છે, પણ વૈકુંઠની અધિક વિશેષતા છે કે રમા વૈકુંઠની સમગ્ર ભૂમિ સુવર્ણની છે, સોનાની છે.